આ તરફ સોમનાથમાં શ્રાવણના પહેલા સોમવારે પણ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। ગુજરાતમાં આવેલા છે 2 જ્યોતિર્લિંગ અને એમાં પ્રથમ જ્યોતિર્લિંગ કહેવાય છે સોમનાથ દાદા। આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર અને સોમનાથ દાદાની શણગાર આરતીના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા। સોમનાથ દાદાના દર્શન માટે વહેલી સવારથી જ લોકો કતારમાં ઉભ્યા છે। 4 વાગ્યાથી ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા। सोमनाथ आने के बाद भगवान भोलेनाथ देवों के देव महादेव का दर्शन किया और यहाँ आने के बाद सुखद अनुभूति हुई और यहाँ पे आने के बाद भक्ति में लीन हो गया। पवित्र मास श्रावण જ્યારે ચાલુ થાય ત્યારે ગુજરાત તો ઠીક પણ દેશ અને વિદેશમાંથી પણ લોકો આવતા હોય છે અને હમણાં જ મેં જાણ્યું હતું કે આ પ્રાગટ્યની અંદર પહેલી પહેલ અહલ્યાબાઈએ જે આ મંદિરની પ્રતિષ્ઠા કરીને પ્રોગ્રામ થયો હતો અને અહીંના આવનાર દરેક શ્રદ્ધાળુને કંઈક ને કંઈક દાદા આપે છે અને એ પણ માયગા વગર આપે છે। આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે ત્યારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે આપ જોઈ શકો છો શિવ ભક્તોનો જાણે માનવ મહાસાગર છલકાયો હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે। આજે વહેલી સવારથી 4 વાગ્યાથી જ મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખોલી દેવામાં આવ્યા હતા અને લાંબી કતારો दर्शनार्थियों लागी है। यह हमारा प्रथम ज्योतिर्लिंग का दर्शन है। आज श्रावणी सोमवार है तो प्रथम हमारे महाराष्ट्र में आज पहला श्रावण मास का सोमवार है तो प्रथम सोमवार पे के दिन हम यहाँ आ गए। बहुत ही अच्छा लग रहा है। बहुत ही मतलब महादेव के मंदिर में कहाँ भी जाइए तो बहुत दिव्य अनुभूति रहता है हमें। हम श्रावण महीने में जो पहला इधर दर्शन किया है ना, मन प्रसन्न हो गया। हम महाराष्ट्र से आए हैं पुणे होके तो हम हर साल है ना एक ज्योतिर्लिंग कोई ना कोई हम करते हैं तो हम आज इधर का नज़ारा देख के बहुत प्रसन्न हो गया। इधर का डिसिप्लिन भी बहुत अच्छा है। इतना जल्दी भीड़ में हमारा को 10 मिनट 15 मिनट के अंदर ही दर्शन हो गया। यहाँ का सिस्टम बहुत अच्छा है। सोमनाथ मंदिर છે તે હર હર મહાદેવના નામથી ગુંજી રહ્યું છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।